નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો આજથી ગુજરાતમાં ભૂક્કા બોલાવશે ઠંડી। આંબાલાલ પટેલે સિઝનની સૌથી કાતિલ ઠંડી પડવાની કરી આગાહી। ગુજરાતમાં થોડા દિવસમાં તાપમાનમાં આંશિક ઘટાડા બાદ રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે। રાજ્યમાં ફરીથી તાપમાન ગગડ્યું છે। નલિયામાં 10 ડિગ્રી ઉપર પહોંચેલું તાપમાન ફરીથી 7 ડિગ્રી નીચે આવી ગયું છે। અત્યારે રાજ્યમાં 13 થી 14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય છે। વહેલી સવારે ધુમ્મસની ચાદરના દ્રશ્યો સર્જાયા છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે। જાન્યુઆરીમાં અરબ સાગરમાં લો પ્રેશર બનવા જઈ રહ્યું છે। આ સિસ્ટમ મજબૂત બનશે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર। લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરતા ખેડૂતો માટે નોંધણી શરૂ। નાયબ જિલ્લા મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી સુરેન્દ્રનગર એક અખબાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ સિઝનની માર્કેટિંગ સિઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ 2425 પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી મારફતે કરવામાં આવશે। માટે ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન નોંધણી રાજ્ય ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે 1/1/2025થી શરૂ કરવામાં આવી છે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો ડિજિટલ ગુજરાતની અનોખી પહેલ। હવે ગુજરાતના ગ્રામીણ ઘરો બનશે સ્માર્ટ હોમ। શરૂ કરાઈ હર ઘર કનેક્ટિવિટી યોજના। ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખકારી ઈઝ ઓફ લિવિંગ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી। સમયની સાથે આ અભિયાન વિસ્તૃત થયું છે। આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે। રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરીને તેને ડિજિટલ સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં હર ઘર કનેક્ટિવિટી પહેલની શરૂઆત કરવામાં આવી હતી। આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસ પૂરી પાડવામાં આવશે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો ગોપાલના ગાંઠિયા ખાનારા ચેતજો। ગાંઠિયા મોંદડી આવતા બાળકી પડી બીમાર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પ્રેમપુરામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી હોવાનો ગંભીર આરોપ કરાયો છે। ઉંદરડી જોતા માતાને ઉલટી થઈ હતી, જ્યારે દીકરીને ઝાડા થતા સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં રિપોર્ટ કરાવતા પોઈઝન આવ્યું હોવાનું જણાવ્યું હતું। બીજી તરફ આ અંગે ફરિયાદ કરતા સેલ્સમેને પડીકું બદલી આપવાનું કહ્યું હતું। ચોંકાવનારી વાત તો એ છે કે આ મામલે જ્યારે સ્થાનિક ફૂડ વિભાગને જાણ કરાઈ તો વિભાગના અધિકારી ઓફિસનો સમય પૂરો થયો છે। સોમવારે પડીકું લઈને આવજો તેવો જવાબ આપ્યો હોવાની સામે વાત આવી છે। આ મામલે બાળકીના પરિવારે કાર્યવાહીની માંગ કરી છે। તો ફટાફટ હજી એક સમાચારમાં વાત કરીએ તો એલઆઈસીની નવી પોલિસી જાહેર। 1318 રૂપિયા જમા કરાવવાને ખાતામાં આવશે 25 લાખ રૂપિયા। એલઆઈસી જીવન આનંદ પોલિસી એ ભારતીય જીવન વીમા ક્ષેત્રની સૌથી અગ્રણી અને વિશ્વસનીય નામ છે। તેના દ્વારા આપવામાં આવતી નાણાકીય નીતિઓ નાણાકીય સુરક્ષા અને રોકાણની તકો પૂરી પાડે છે। આ પોલિસી હેઠળ જો તમે દર મહિને 1358 રૂપિયા જમા કરાવો છો તો તમને ભવિષ્યમાં 25 લાખની રકમ મળી શકે છે। એલઆઈસી જીવન આનંદ એક એડોપ્ટમેન્ટ પ્લાન છે જે તમારા પરિવારને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે અને તેની સાથે તમને સારું વળતર આપે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જીવન વીમા તેમજ રોકાણના લાભોને પૂરા પાડવાનો છે।